છે ને બધા તું હાચવી લઈશ એવો તમને ભરોસો આવ્યો હોય અને કદાચ શરણાગત કરો ને કે માં હવે તું કરે ને એ ખરું આ મેલ દો ને પછી છે ને પ્રશ્ન ના થવો જોઈએ માં દુખી કેમ થયો, આ દુઃખ કેમ આવ્યું, માં તાવ કેમ આવ્યો. એક વાત કહું તમને, હવે મારા દીકરાને ત્રણ દાડાથી છે ને શરદીને માથું ચડ્યું. રામ, કોઈની ચામુંડા ને રામ, કોઈની મહાકાળી ને રામ, કોઈની ખોડિયાર ને રામ, કોઈની આશાપુરા ને રામ, કોઈની બ્રહ્મણી ને રામ, કોઈની હિંગળાજ ને રામ, કોઈની ઉમિયા ને રામ. જેની જેવી માતા છે, જેના જેવા ઘેર કુળના દીવા બેઠા એવા દરેકની કુળની માતાને મારા બહુચરના ખૂબ રામ. જેમ હું માતા હૃદયથી રામ બોલું છું ને એવી રીતે તમારી હાચી નાભીથી અને ચોખ્ખા હૃદયથી તમારી માતા વતી મને રામ બોલજો. રામ 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 ભલે રામ. આ તમારા નહીં પણ તમારા હૃદયમાં બેઠેલી માતાના મને રામ રામ થયા. જેમ કે હું કોઈ માણસોને ઓળખતી, કોઈ મનુષ્યની ઓળખ રાખતી, કદાચ અહીંયા તમે દુનિયાના છેડામાંથી આવો છો પણ કોણ ક્યાંથી આવ્યું છે, તમે કેવી નાતના કેવી જાતના છો, કોઈ મારા સાનિધ્યમાં પૂછવામાં આવ્યું. પણ તમે જે નાતના હોય, જે જાતના હોય, જે એરિયાના હોય એવા દરેક ભાવિક ભક્તો જેના હૃદયમાં જે માતા બેઠી છે ને એ માતાનો ઓળખું છું. જેના હૃદયમાં જે ભગવાન બેઠા છે એ ભગવાનનો હું માતા ઓળખું છું. જેના હૃદયમાં જે આરાધ્ય દેવ જેની ભક્તિ એ કરતો હશે એ હૃદયમાં હનુમાનજી હશે, કૃષ્ણ હશે, શંકર હશે, કોઈ માતા હશે, એવા હૃદયમાં જે કોઈ વ્યક્તિ એવો તો સહજ નહીં કે જે કોઈ એક દેવના નામ માનતો હોય, કોઈ ભગવાનના નામ માનતો હોય, કોઈ માતાજીને વધારે ના માનતું હોય તો ભગવાનને વધારે માને, કોઈ ભગવાનને ના માનો તો કોઈ ગુરુ સંપ્રદાય તરીકે ગુરુને માનતા હોય. પણ દરેકના હૃદયમાં એક ભગવાન કે એક દેવી શક્તિ હોય ને તો આજ ભલે લાખો આયા જો આમ જગ્યા નહીં, જો ચારે બાજુ બારે રોડ ઉપર એટલા, પણ આ બધાના હૃદયમાં જે માતાઓ ભગવાન બેઠા છે ને એ તમારી માતાઓને તમે આભાર માનજો કે માં જ તારા કારણે કદાચ તારી ભક્તિ કરી અને તારી ભક્તિના કારણે આજ અમને બારેજા જેવું ધામ મળ્યું છે. સોલંકી પેઢી જેવી માતા મળી છે કે માં આજ કદાચ તારી આવી ભક્તિ ના કરી હોત ને તો કદાચ આજ અમારો ઉદ્ધાર થવા માટે બારેજા ધોમનો સોલંકી પેઢીની માતાનો ભેટો ના થયો હોત. તો આજ તમે મારા સાનિધ્યમાં આવતા હોય તો તમે એવું ના વિચારતા કે હું મારા બળથી આવ્યો છું. નહીં, કોઈ મારા સાનિધ્યમાં પોતાના બળથી આવતું. કહેવાય છે કે માતાજીના દર્શન કરવા માટે કોઈ પણ ધામે જવું હોય તો ઈચ્છા તો ઘણી હોય. દ્વારકા જવું છે, ઉજ્જૈન જવું છે, ફલાણી જગ્યાએ કાશી મથુરા જવું છે, વૃંદાવન જવું છે, રામેશ્વર જવું છે, અંબાજી જવું છે. એવી દરેકની અંદર એક ઈચ્છા તો ઘણી હોય પણ કહેવાય છે કે માતાજીનો હુકમ થાય ને ત્યારે એના દર્શન થાય. તો આજે તમે આયા છો તો તમે એવો અંદરથી એવું અહંકાર કરીને કહેતા નહીં કે માં હું તારા પારે આવ્યો છું. ના, હું માતા લાવી છું ને તારે તમે અહીંયા આવ્યા છો. મારો તમારી ઘરની માતાનો હુકમ બન્યો હશે, એની રજા હશે, તારે તમારી અંદર પ્રેરણા પૂરી અને એક બારેજા ધામ પ્રત્યે એક વિશ્વાસ જગાડ્યો કે દીકરાઓ બારેજા જાઓ છો તો ભલે જાઓ,
જાઓ જઈને બેહજો, થોડી ઘણી કુળદેવીની મહિમા શું છે ખબર પડશે, કુળદેવીની ભક્તિ કઈ રીતે કરવી એનું જ્ઞાન મળશે, અને જીવન કઈ રીતે જીવવું ને એની સાચી દિશા મળશે. આવું તમારી માતાએ ઉદ્દેશ કરીને મોકલ્યા છે. તો જો કદાચ આજ તમે અહીં આયા છો અને મનમાં એવો વિશ્વાસ હોય કે માં તારી વાત સાચી છે, માં અમે અમારા બળથી નહીં આયા, અમે તો 6 મહિનાથી માં રાહ જોતા હતા, માં ચારે તારા ધામમાં અવાય. એવા લાખો ભાવિક ભક્તો છે. મારી હુકમ કરવા, તારા દર્શન કરવા, તારું પ્રવચન રૂબરૂ સાંભળવું. મોબાઈલમાં તો અમે તને ઘણી વાર જોઈ, એટલે આ રૂબરૂ જોવા આયા હોય ને તો જોઈ લેજો. હું સોલંકી પેઢીની, હું બહુચરના ખાતાની, હું રોમવારી, હું ખુખાર મેલડી બેઠી મારા મેલડી ના રામ. મોબાઈલ થી કદાચ જોઈને આયા હોય ને કે એક વખત તો રૂબરૂ દર્શન કરવા, એક વખત તો રૂબરૂ પ્રવચન સાંભળવું તો જોઈ લેજો. હું એ તમારી લાડકી ખુખાર મેલડી બેઠી છું. જેણે ઘેર બેઠા ખાલી મનથી યાદ કરવાથી ગમે તેવા દુઃખ ભાગીને ભૂકો પાતાળમાં ઘાલી દીધા, એ હું રોમવારી મેલડી માતા છું. આજે બધો અનુભવ તમને દરેકને હશે. તમારો નહીં હોય પણ તમારા બાજુવાળાનો હશે, બાજુવાળાનો નહીં હોય તો તમારા સગાવાળાનો અનુભવ હશે. કોઈના પરચા વિડીયોમાં જોઈ અને વિશ્વાસ કર્યો કે મારી તારું સત જબરું, તારા જેવું સત ચોય ના જોયું માં. અમે તને ખાલી તારા રવિવાર નહીં આ તારી એક અગરબત્તી નહીં કરી, પણ ખાલી વિડીયો જોઈ અને ખાલી મનથી પ્રાર્થના કરીને કે માં જો તું આવા લાખો દુખિયારાના દુઃખ દૂર કરતી હોય ને તો માં એક મારી અરજી વાપરી લેજે, તો કદાચ એવાની અરજી પૂરી કરી છે. આ એનો મેળો થાય છે, એની સભાઓ ભેગી થાય છે. ખાલી અમથો વિચાર કર્યો ને, શ્રદ્ધા અને વિશ્વાસની તો વાત જુદી, ખાલી વિચાર કર્યો ને કે માં તું બધાના કામ કરે છે, એવા અમારું એક નાનું કામ કરી આલ ને, તો નાના નહીં પણ મોટા મોટા કામ થઈ ગયા. આવું મારે કહેવાની જરૂર નહીં. આ પ્રત્યક્ષ જેણે જેણે અનુભવ કર્યો છે એને ખબર છે, જે મારા સાનિધ્યમાં આવતું જતું રહ્યું છે એને ખબર છે. કદાચ મોબાઈલમાં તો તમને ઘેર બેઠા એવું લાગતું હોય કે આ તો એમના ને એમના માણસો બોલતા હશે વિડીયો બનાવવા માટે, પણ એવાનો કઈક ભ્રમ દૂર થઈ ગયો મારા ધામમાં કે ના, અહીં તો વાત જુદી જ છે. અહીં તો જે ખરેખરમાં જે માતા બોલે છે ને એ બનાવે છે, એવો તમને વિશ્વાસ, શક નહીં. તો એટલો વિશ્વાસ 100% રાખજો કે તમે મારા સાનિધ્યમાં ખાલી પગ મૂક્યો છે ને, એક આસ લઈ મારી દુખી છું, બહુ દુખી છું માં, દુઃખ મારું તું જોણસ, તું તો અંતરની વાત જોણવા વારીશ, તું તો મનની વાત જોણવા વારીશ. તો દીકરાઓ દીકરીઓ દરેકને કહીશ, તમારી અંતરની વાત, તમારી નાભીની વાત અને તમારી મનની વાત મને મેલડી 100% ખબર છે. એક વખત તમને દેવ ઉપર ઓંધળો વિશ્વાસ થઈ ગયો હોય ને કે માતા છે, માતા છે જગતમાં, માતા જેવું કઈક વસ્તુ છે, જેને ખરેખરમાં આવો વિશ્વાસ થઈ ગયો હોય ને હૃદયમાં, તો એમને જ બધી ચિંતાઓ મૂકી દેજો. મારા ભરોસે તમને જો એવો વિશ્વાસ માતા છે તો માતા છે તો બધી જગ્યાએ છે. તમે અહીં મોનો, તમારા ઘેર યાદ કરો, દુનિયાના છેડામાં જઈ અને મને માતાને યાદ કરો એટલે હું માતા એ જગ્યા પર હાજર જ, મારો કણ કણમાં વાસ છે. કહેવાય કણ કણમાં વાસ છે. કોઈ એવી સજીવ વસ્તુ હોય ચાહે નિર્જીવ વસ્તુ હોય, એવી દરેક વસ્તુની અંદર મારો મેલડીનો વાસ હોય ને, જેવો મારો વાસ હોય એવો તમારી દરેકની કુળદેવીનો વાસ હોય ને,
એક કથા કદાચ સતયુગની હોભરી હોય તો, હિરણ્યકશ્યપ હતો પ્રહલાદનો પપ્પા, એને વિષ્ણુ ભગવાનની ભક્તિ એટલી બધી જાગી ને તે હિરણ્યકશ્યપ એને એમ કહેતો કે તું વિષ્ણુને ના પૂજીશ, હું તારો ભગવાન છું, હું જગતનો ભગવાન છું, તું મને માન, અને તું તારા વિષ્ણુને ના પૂજીશ, તારા વિષ્ણુનું નામ ના દઈશ, એ મારો દુશ્મન છે. તારે એને બહુ એની પર અત્યાચાર કર્યા અને મારવાની કોશિશ કરી, પણ છતાં તમામ કોશિશો એની નાકામ રહી. તો છેલ્લે એટલો બધો ક્રોધિત થઈ અને કે આના થાંભલા પર બાંધી દો, અને બાંધી અને આના જીવતો હરગાઈ દો. અને એવું કીધું કે જો તારો વિષ્ણુ કઈ જગ્યાએ છે, તો કે મારો વિષ્ણુ કણ કણમાં છે. તો જો કણ કણમાં હોય તો આ થાંભલામાં હશે ને, તો કે આ થાંભલામાં છે, તો કે આ થાંભલામાં એને બાંધી અને એને હરગાઈ દો. એનો વિષ્ણુ ચો કણ કણમાં શું મારે જોવો છે. તારે વિષ્ણુ ભગવાન નરસિંહ અવતાર ધારણ કરી અને થાંભલો ફાડી નીકળ્યા. આ ઉદાહરણ એ મેલ્યું છે કે દરેક દેવી શક્તિ ભગવાનનો વાસ કણ કણમાં, એક કણ કણમાં હોય. એટલે તમારે એવું ક્યારેય નહીં વિચારવું કે હું માતાથી દૂર છું. શું કીધું? તમારે ક્યારેય એવો વિચાર કે શંકા નહીં કરવી કે હું માતાથી દૂર. તમે માતાથી દૂર નહીં, તમે માતાની નજીક જ છો. 24 કલાક તમારી માતાઓ જોડે જોડે રહેશે. હું મેરડી માતા જોડે જોડે જ રહું છું. એટલે તમારે ક્યારે આવી શંકા કરવી નહીં. બરોબર? તો જો માતા 24 કલાક જોડે રહેતી હોય, 24 કલાક હાજરા હજુર હોય, કણ કણમાં એનો વાસ હોય, તો તમારે કેટલું બધું ધ્યાન રાખવું પડે કે ક્યાં ગલતી ના થઈ જાય, ક્યાં ચોરી ના થઈ જાય, ક્યાં બેમાની ના થઈ જાય. કરવું પડે ને. તો આવું જીવનમાં એક નવી શરૂઆત, જીવન જીવવાની રીત જે માણસ, જે મનુષ્ય શીખી જાય ને, એને ભલે દુઃખ તો કર્મોથી નિર્ધારિત છે. સુખ દુઃખ તો સુખ આવે દુઃખ આવે, સુખ આવે દુઃખ આવે. આ ચક્ર છે ને એ કર્મોથી નિર્ધારિત હોય, એટલે આ તો ચાલતું જ રહેવાનું. પણ જેને જીવન જીવવાની રીત આવડી જાય ને, એ બહુ સહેજતાથી એકદમ શાંતિમય આનંદમય આખું એનું જીવન પસાર કરી અને છેક ભગવાનના ધામ સુધી હસતો હસતો જતો રહે ને, એ મનુષ્ય જીવન અસલ છે. આ તો જીવતા તો કેવા રહો છો, કેવા દુઃખી થાવ છો, રહો છો ને. તમારી પીડા એવી છે કે તમે કોઈ નહીં કહી શકતા. તમને એવું જ લાગે મારા જેવું દુઃખ કોઈ નહીં. લાગે છે કે નહીં? બધા ધરતી પર જેટલા જેટલા મનુષ્ય છે ને, એ બધાય કંઈક ની કંઈક વાતે દુઃખી છે ને. ભલે કોઈ બહાર બતાવો ના બતાવો, કોઈ કે ના કે, પણ કંઈક ની કંઈક વાતે દરેકના અલગ અલગ દુઃખ, અલગ અલગ પરિવારમાં, અલગ અલગ ઘરમાં, અલગ અલગ વ્યક્તિગત દરેકના દુઃખ છે ને. એ દુઃખ છે ને એ તમારું કોઈ સમજે ના સમજે. કેમ કે બીજા આજના જમાનામાં કોઈ તમારા સગાવાલા, તમારા ઘરના, પરિવારના, બહારના કોઈ દુઃખ સમજે? તમારી દુઃખની કોઈ વસ્તુ એમને કિંમત હોય, કઈ પડી હોય? તમે જોઈ લીધો, અનુભવ કરી લીધો ને બધાએ. આ સંસાર છે એનો તમે એક સપોર્ટ માગી જોયા, બધા જોડે હાથ લોબા કરી જોયા કે ભાઈ અમે દુઃખી છે, કંઈક લાવો ને મદદ કરો ને તો મદદ કરવા વાળાએ તમારી કરી હશે. જે સાચા હશે, તમારી જોડે નિસ્વાર્થ ભાવે સંબંધ રાખતા છે, એમણે મદદ કરી હશે. પણ તેમ છતાંય તમે દુઃખીના દુઃખી જ રહ્યા ને. અને એટલું બધું દુઃખ આવી ગયું ને, એટલે પરિવાર વાળા, કુટુંબ વાળા, સગા સંબંધીઓ, મિત્રો બધાએ હાથ ઊંચા કરી લીધા. કરી લીધા ને? કરી લીધા કે નહીં? આજ તમને એવું મહેસૂસ થતું હશે કે હું એકલો છું. દીકરીને એવું કોઈ મહેસૂસ થતું કે હું એકલી છું. આવું ક્યારેય કહેતા નહીં. સમ તો હું મેરડી હજારો હાથ વાળી તમારી જોડે છું. જો મારા સાનિધ્યમાં આવ્યા હોય અને મારી પર એક ઓંધળો વિશ્વાસ આવ્યો હોય, તો ક્યારે આવું દુઃખી થઈ અને મનથી આવો વિચાર ના કરતા કે હું એકલો છું કે હું એકલી છું.
તો મને મેલડી ખોટું લાગશે, દુઃખ લાગશે કે દીકરા હજુ તને શંકા થાય છે કે હું તારી જોડે નહીં, એમ ખાલી એ મહેસૂસ ખાલી શંકા થાય ને એવી કે માં હવે તો મને એટલી બધી શંકાઓ થઈ ઘેરાઈ જાય છે ને, હવે તો માં વિશ્વાસ તારી પર છે, છતાં એવું થાય છે કારું માતા શક નહીં. ખાલી આવો છે ને મનથી દિલથી પ્રાર્થના કરજો કે તું માં મારી જોડે હોય ને, જો હાથ ચેકલામ તું મારી જોડે હોય ને, આવા દુઃખમય તે, આવા પહાડ જેવા દુઃખમય તે, આવા જબરા ખતરનાક દુઃખમય તે, માં તું મારી જોડે હોય ને તો મને એક અણસાર નો હાલ ને. જો હું તમારી અરજી હોંભરી અને કદાચ તમે દુનિયાના છેડામાં કદાચ ખાલી વિચાર કરશો ને, અને એથી જો હું મેલડી ગમે તે રૂપે તમારી આગળ આવીને તમને અણસાર આલી ના જતી રહું કે હું દીકરા તારી જોડે 24 કલાક છું, તો જાહેરમાં આવીને કહેજો ગોડાઓ, જાહેરમાં આવીને કહેજો. પણ કે માં તું જોડે છું તો અમને દુખી, અમારું દુઃખ કેમ નહીં મટતું? થાય પ્રશ્ન કે માં તું 24 કલાક તું અમારી જોડે હોવ છું, અમે તને રાત દાડો યાદ કરીએ છીએ, તો માં અમારા દુઃખ સમ નહીં મટતા. એટલે નહીં મટતા કે જે દુઃખને લઈને તમે રોવો છો ને એ ખરેખરમાં તમને એનું દુઃખ જ નહીં. જે વસ્તુ માટે તમે રોવો છો, જે વસ્તુ માટે માતાની ભક્તિ કરો છો, એની ઉપાસના કરો છો, એના રવિવાર ભરો છો, ખરેખરમાં એ વસ્તુનું છે ને તમને દુઃખ જ નહીં. તમને દુઃખ છે ને કોઈ બીજી વસ્તુનું હજુ એ મહેસૂસ થતું. કોઈ રહેવા ઘર ના હોય તો મારા રવિવાર ભરતો હશે, કોઈને દીકરો ના હોય, હવાશેર માટીની ખોટ હોય, એ કદાચ મારા રવિવાર ભરતો હશે, કોઈને એનો દીકરો દારૂ પીતો હશે, એના માટે કોઈ રવિવાર ભરતું હશે, કોઈ એના દીકરાને સંબંધ નહીં થતો હોય એના માટે કોઈ રવિવાર ભરતું હશે, કોઈ એને જમીનનો દસ્તાવેજ નહીં થતો હોય એના માટે રવિવાર ભરતું હશે, કોઈ પોતાના રોગથી પીડાતું હશે, કેન્સર છે, ટીબી છે, ડાયાબિટીસ છે કે ગમે તે. પણ આવી રીતે અલગ અલગ માણસોને અલગ અલગ અરજીઓ હોય છે ને, પણ આવા અરજીઓ મને મૂકો છો છતાંય તમારા દુઃખ દૂર ના થાય તો રોજ કહું છું, હજુ કહીશ, મનમાંથી એવી શંકા કાઢી નાખજો કે માતાજી સાંભળતા નહીં. 24 કલાક એક એક સેકન્ડની તમારો મનનો વિચાર વાંચવા વાળી અને સમજવા વાળી માતા છું. પણ એ દુઃખ તમારા એટલે દૂર ના થાય જલ્દી. કેમ કે અમુક દુઃખ છે ને કર્મો ના હોય ને. મુખ્ય દુઃખનું કારણ શું? તમારા કર્મો. હવે કર્મ બાજુ તો તમારી દ્રષ્ટિ જતી જ નહીં. બધા એક જ વાત પકડીને બેઠા છે, અમને કઈક નડતર છે, અમારી પર કોકે કરી નાખ્યું છે, ધંધો બાંધી દીધો છે, મારા દીકરાને કોકે ખવડાવી દીધું છે, મારી દીકરીને કશું ઘૂંઘાડી દીધું છે, ફલાણું ઢેકણો ના તે, કઈક રોગ આવ્યો, કઈક બીમારી આવી, ઘરમાં કઈક કેન્સર થયું કે ડાયાબિટીસ થયો, તરત શંકા કઈક નડસ કોકે કરી નાખ્યું છે. પણ મેરડી માતા એવું કહીશ કે જો મારા સાનિધ્યમાં આવતા હોય ને તો વિશ્વાસ રાખજો, જેણે જેણે ખાલી પગ મૂક્યો છે ને એનું ગમે તેવું કરેલું હશે ને તો એ પાતાળમાં ઘાલી દઈશું મેરડી માતા. એટલે એ વાત તો વિચારવાની આવે જ, એ વાત વિચારવાની આવે જ. કાઢ નાખો, ડિલીટ માર દો મગજમાંથી, ડિલીટ કરી નાખો બિયાલ બધાય કે આ વાત તો મેલી દીધી. લે આનું તો કોઈ પૂછવું નહીં અને જાણવું નહીં. લે આવા જંતર મંતર તો કદાચ છે ને મારા ધૂળ બરાબર નહીં. આવી તાંત્રિક વિદ્યાઓ, સાધનાની વિદ્યાઓ, આવી ચૂડેલો બધી 18 જાતની હોય, એવી 18 જાતની ચૂડેલો છે ને આ મારી બોટલમાં ફિટ કરીને ફરવું મેલડી. એટલે આ વાત તો મગજમાંથી કાઢી નાખજો. કાઢી નાખશો ને? હા હા, વિચારો તો એ વાતનું વિચારજો કે માં અમે અમારા કર્મથી દુઃખી છે. ત્યાં કીધું છે ને કે કર્મનું દુઃખ, મુખ્ય દુઃખ કર્મનું હોય છે. કોઈ રોગથી પીડાતું હોય ને તો એનું કારણ મુખ્ય કોઈ માતા દેવ નહીં, એના છે ને જવાનીમાં એવા જબરા ખોટા કર્મ હશે જ.
અને એનો પસ્તાવો એને નહીં કર્યો હોય અને ચરબીનો ભરેલો હોય અને અહંકાર કરીને ફરતો હોય, હું માતા વાતા નહીં માનતો, ભગવાનને નહીં માનતો, અને ખોટા પાપ કર્યા હોય, માંસ મટન ખાધા હોય, ચોરીઓ જાત જાતનું એવા ગુના કે એની સજા છે ને અહીં ધરતી પર ઓછી પડે ને કદાચ એ ભોગવવા માટે તો ભગવાને છે ને સ્વર્ગ અને નરક બનાવ્યું છે. ખબર છે ને? તો તમારા કર્મો જો અહીં કદાચ તમે ધરતી પર કર્મ કર્યા અને કર્મ કરતા કરતા જો કદાચ તમારો સમય આવી ગયો, મૃત્યુ થઈ ગયું ને, તો મૃત્યુ પછી તમે જો સારા કર્મો કર્યા છે ને, પુણ્યના કામ કર્યા છે ને, તો કહેવાય છે સ્વર્ગ મળશે. અને જો પાપ કર્મ કર્યા છે ને તો કહેવાય છે નરક મળશે. તો શું આ વર્ણન ખોટું છે? સત્ય છે. પણ છતાંય તે આજના મનુષ્ય એવા ગમે તેવા પાપ કર્યા છે ને અને માણસ મરી જાય ને એટલે લખી લે સ્વર્ગવાસ આ તારીખ ફલાણી તારીખ. અને જોવા જ્યાં છો સ્વર્ગમાં જ્યો નરકમાં જ્યો. પણ આ વાત એટલે કહીશ કે દુઃખ તમારા કર્મોના અધીન જ છે. કોઈના કર્મ નબળા ના હોય ને તો જગતમાં કોઈ એવા દેવ, કોઈ એવા દાનવ, કોઈ એવા ગ્રહો, કોઈ એવી મૂળચોટ વિદ્યા, કોઈ સાધના, કોઈ તંત્ર મંત્ર એવા નહીં જગતમાં એને નડી જાય મારા મેલડીના રામ. હજારો હાથ વાળો મારો નાથ બેઠો છે, મારો રામ બેઠો છે. અન્યાય ના થવા દે ગોડાઓ. પણ આ તો આ શંકાઓ મગજમાં થાય છે ને, અમને કશુંક નડે છે, પેલી માતા નડે છે, આ માતા નડે છે, તો આ રાત દાડો ઊંઘ નહીં આવતી, ચિંતા થાય છે, જાત જાતના ઊંઘમાં ભૂત દેખાય, ચુડેલ દેખાય, છાતી પર ચડી બે હે, આ બધું થાય છે ને તમને કે મારી કાલ તો બહુ ખતરનાક સપનું આવ્યું, હું તો બી જ્યો, મારો તો જાણે જીવ જતો રહ્યો હોય, માં એવું થયું. આવું થાય છે ને તો આનું કારણ શું છે? જે મને મેરડીને માનતો હોય ને એના આવા સપના આવે ને તો સપનામાં હું મેરડી બચાવવા આવું. દીકરા હું તારી મેરડી બેઠી છું. આ વાતનો કઈક દીકરા દીકરીઓનો અનુભવ હશે કે મારી સપનામાં કોઈ મને મારવા આવતું અને મારી ખુખાર મેલડી તું આવી અને તે મને બચાવી લીધો. તો જો જીવતા જીવ જાગતા જે જાગૃત અવસ્થા છે, આ જાગૃત અવસ્થા કહેવાય. આ જાગૃત અવસ્થામાં જો તમારું રક્ષણ કરું તો બરોબર છે, પણ તમારા સ્વપ્ન અવસ્થામાં રક્ષણ કરવા વાળી મેલડી માતા છે કે મારો દીકરો સપનામાં તે ડરી ના જાય, બી ના જાય, એનું ધ્યાન રાખવા વાળી માતા છે. પણ આ ભયાવા સપના, આ રાત દાડો ચિંતા, ટેન્શન, જો બધાના મન જોઉં છું ને તો ખાલી છે ને દેખાવના જ કહે છે કે અમે સુખી છે ને મજામાં છે, પણ રાતે ઊંઘ નહીં આવતી માણસો. એકલા બેહને એટલે વિચારો એવા ચાલુ થાય, શું કરીશ શું કરીશ. અમુક અમુક વિચાર તો એટલા બધા અંદર જતા રહ્યા, એટલા નેગેટિવ થઈ જાય ને છેલ્લે માણસને એવું થઈ જાય કે મરી જાઉં, દવા પી જાઉં. છેલ્લે વિચાર આવે કે ના હારું મારું પરિવાર છે, મારા 2 છોકરા છે, મારી પત્ની છે, સમનું મરવું. તો વિચાર કરો, જો તમને જીવનનું આ જીવન ભગવાને અમૂલ્ય જીવન આલ્યું છે અને આ જીવન જીવતા જીવતા જો તમને મરવાના વિચાર આવતા હોય ને તો તમને બેકાર છે આ જિંદગી જ. આ જીવન જ બેકાર કહેવાય. હું સમજુ છું કે હા વિચાર આવે, પણ હું તમને એ સમજણ પાડીશ કે આ વિચાર કેમ તમારી અંદર આવે છે આવા. તો કે છે કે હા માડી કોને અમને આ રાત દાડો ચિંતા ટેન્શન ચમ થાય છે? પહેલો કારણ તો એટલો છે કે તમને છે ને હજુ ક્યાંક ને ક્યાંક વાતે તમારી કુળદેવી પર અને મારા જેવી માતા પ્રત્યે ક્યાંક ને ક્યાંક વાતે તમને અવિશ્વાસ છે. શું કીધું? ક્યાંક ને ક્યાંક વાતે તમને અવિશ્વાસ હોવો. તમે કહો મારી બહુ વિશ્વાસ છે, પણ ના, તમે બોલે બોલો છો પણ ક્યાંક ને ક્યાંક વાતે તમારે તમને મારા પ્રત્યે, તમારી કુળદેવી પ્રત્યે, દેવી શક્તિ ભગવાન પ્રત્યે અવિશ્વાસ હોવો જોઈએ. તો તમને ચિંતા ટેન્શન થતું હોય
રાત દાડો ઊંઘ ના આવતી હોય, મરવાના વિચાર આવતા હોય, નકર જે દીકરો કદાચ એક વખત એનું મન, એનું રુદિયું મારા વિશ્વાસ મારા સહારે કદાચ મન માતાને હોપી દે ને, એને તો ગોડા જીવતા જાગતા સ્વર્ગની અનુભૂતિ કરાવું એ મેલડી માતા છું. મૃત્યુ પછી નહીં, જીવતા જીવ આનંદમય રાખવું. ભલે દીકરા જોડ પૈસા ના હોય, ગાડી ના હોય, કશું જ ના હોય, પણ એટલો ખુશ રાખું કે દુનિયા એને જોઈને ખુશ થાય. આ જોજો, એનો એક દાખલો આલું તમને, એક દાખલો આલું. એ લાખો કરોડપતિ માણસો હશે, પૈસા વાળા, રૂપિયા વાળા, એમની જોડે અજબો કરોડો રૂપિયા હોવા છતાંય મારા સાનિધ્યમાં આવતા જતા જોતા હશો તમે, જોવો છો ને. હા, તો એમને રૂપિયાથી સંતોષ થયો. આ વાત સ્વીકાર લાગજો, તમે સ્વીકારજો. પહેલી વાત, કેમ જે ગરીબ ભાવિક ભક્તો છે ને એને રૂપિયાની કામના ઈચ્છા વધારે હોય કે હું રૂપિયા વાળો થઈ જાય. તો જો રૂપિયામાં સુખ હોત ને તો એ રૂપિયા વાળા મારા પારે ના આવતા હોય. એટલે એ રૂપિયાથી, અજબો કરોડો રૂપિયાથી એમને સંતોષ નહીં થયો તો તમને થશે? થશે નહીં? થાય ને પાક્કું. હા, તો છે ને માતાઓ જો રૂપિયા માંગવાનું બંધ કરી દે. જો મારા બન્યા છો એટલે કહીશ, મારા બન્યા છો ને, જે મને મોને છે ને દિલથી મારું પ્રવચન હોંભરવા સ્પેશિયલ આવે છે ને, એને હું કહીશ કે માતા જોડે રૂપિયા માંગવાનું બંધ કરી દેજો. કેમ? તો શું માતાને પ્રાર્થના કરો તો જ ખબર પડે કે દીકરાને શેની જરૂર છે. માને ખબર ના હોય? મને માતાને ખબર હોય કે દીકરો હવે મારા પારે 6 મહિનાથી આવસ, આગા પાછા ભાડા કરી અને ચાલુ સાધનમાં હાથ મારતો મારતો આવસ. મારા જેવી માતાને ખબર હોય કે એને ખરેખરમાં સાધનની, બાઇકની જરૂર છે, અને મારા સાનિધ્યમાં કંઈક ને બાઇક લઈ આલી મેં મેરડીએ. કઈક દીકરાઓ દૂરથી આવતા, 6 મહિનાથી, 8 મહિનાથી, 12 મહિનાથી, જેવી એનો ભાવ હતો એ પ્રમાણે એની પરીક્ષાઓ કરી, જે તે કરી, અને મને મેરડીની ઈચ્છા થઈ ને કે દીકરા હવે તું બહુ દૂરથી આવતો હતો, આટલા સમયથી તું હાથ મારી મારીને આવે છે, ગરમી, ઉનાળો, વરસાદ બધું કશું જોયું નહીં તે, શિયાળો, ઉનાળો, ચોમાસું. તો દીકરા ચિંતા ના કર, આવતા વર્ષે છે ને ના વરસાદ તને પડવા દઈશ, ના ઠંડી લાગવા દઈશ, ના ગરમી લાગવા દઈશ, અને એને ગાડી લઈને લાવડાવું. હું લાલચ નહીં આવતી, લાલચમાં ના આવતા હો. હું લાલચ નહીં આવતી તમને કે હું ગાડી લઈ આલી છે એવી લાલચ નહીં આવતી. પણ માને બધી ખબર હોય કે દીકરાને શેની શેની એના જીવનમાં શું શું જરૂર છે. તો તમારી, જો તમારી કુળદેવીને આ બધી નહીં ખબર હોય, ખબર હશે ને, પણ કુળદેવી એટલે કામ નહીં કરતી કે તમે માતા જોડે ગોળા આ બધી વસ્તુ માગો છો. મારી ઘર, ગાડી, લાડી, મારા દીકરા નોકરી, મારી આ, મારી પેલું, મારી દોરો લાવો, મારી સાધન લાવું, મારી જમીન લેવી, મારી પ્લોટ લેવો, મારી પેલો દસ્તાવેજ કરો. અલ્યા પણ માતાને માગી જો ને એક વખત, એક વખત માતાને માગી જો ને. મારી આ બધું નહીં જોતું, મારે તું જોઈએ બોલ. અને તું મારે હોમું જોવું ના જોવું, તું મને મોનું ના મોનું, પણ હું તને મોનું છું. હું તારો માથે પડેલો દીકરો છું. બોલ, સમજ પડી? દીકરા દીકરા બધાને લાગુ પડ્યા કે હું તારા માથે પડેલો છું, તારા મને રાખવો. માથે પડો, એના માથે પડો. ચમ નહીં હોમું જોવો એ? અરે ગોળા, માની અંદર કરુણા છે, મમતા છે, દયા છે, જગતજનની આદ્ય શક્તિ માં છે તમારા ઘેર. શું એના દયા નહીં એના દીકરાઓની? પણ દીકરાઓ રમકડા માગે છે, માનો ખોરો નહીં માગતા. દીકરો રોતો હોય ને, દીકરો બહુ રોતો હોય ને, તેની માં કામ કરતી હોય ને, તેના સોનો રાખવા શું કે લેન પેલા રમકડું હાલ ને રમ. એટલે દીકરો રમકડું રમે, ફરી રડે, ફરી કે બીજું રમકડું હાલ ને, પછી પાછો ફરી રમકડું હાલે, ફરી રડવાનું ચાલુ કરે. એટલે માન ખબર પડી જાય હવે દીકરાને રમકડા રમવા નહીં, હવે તો એને મારા ખોરામાં લેવો પડશે. જ્યારે આ તડપ તમને જાગી, જ્યારે આ તડપ તમને જ્યારે જાગી કે માં આવા સંસારના રમકડા મારા જોતા, મને મારી માં જોઈએ, મને મારી મહાકાળી જોઈએ, મને મારી હરસિદ્ધિ જોઈએ,
મને મારી ચામુંડા જોઈએ, મને મારી મેલડી જોઈએ. અરે એ જ સમયગાળામાં તમારી માં તમને બાથમાં ગાલી લે કે દીકરા આજ પહેલી વાર તારી પેઢીમાં મને માતાને કોઈએ માગી છે. જે રીતે તમને કદાચ એક ઈચ્છા હોય ને માતાને પ્રાપ્ત કરવાની, એવી રીતે માતાઓની ઈચ્છા હોય એના ભક્તોને ભેટો થવાની. પણ ગોડાઓ તમે આટલી નાની નાની વસ્તુમાં માગી માગી અને એ ઈચ્છાઓ તમારી પૂરી ના થાય ને એટલે આજના માણસો ભક્તિ છોડી દે, માતાને છોડી દે. અરે આ બધી મૂર્ખામી કરી કરીને તો તમારા ઘડિયા પેઢીઓ જતી રહી. કોમ કરાવવા કોમ વારી છે તમારી માં. અલે રાજા કહેવાય, તમારો કુળનો રાજા કહેવાય, એટલે કોમ એની આગળ કોમ માગો નહીં, એ રાજાના માગો ગોડાઓ તો રાજપાટ હાલશે. રાજાની આગળ જાઓ અને આટલું માગો તો શરમ આવી જોઈએ તમને. રાજાની આગળ જાઓ ને અને રાજા પ્રસન્ન થઈ કે બોલ આજ પ્રસન્ન શું તારા કાર્યથી, તારા કર્મથી શું જોઈએ છે? મારે રાજપાટ જોઈએ છે. અને કહેવાય છે કે રાજા એકવાર બોલે ને એટલે બોલીને બીજું બોલે નહીં, એટલે તો કુળદેવી રાજા તરીકે ઓળખાય છે. તો તમે કદાચ આ બધી વસ્તુ મૂકીને એમ કહો કે મારા માં તું જોઈએ છે, એ મળી જાય તો એનો રાજપાટ બધું તમારું થઈ જાય કે નહીં? એ દસ્તાવેજમાં તમારા નામ ચડી જાય કે નહીં? થઈ જાય ને? તો ગોડાઓ એક વખત માતાઓને માગી તો જુઓ. આ ગાડીના ઘરના બંગલા છે ને તમારી આગળ પાછળ ફરશે. આ ના ફરે તોય શું લેવા દુઃખ લગાડવું? ગાડી બંગલાથી થોડી જીવન છે. એ તો અત્યારે લોકો મોટા મોટા બંગલામાં રહે છે, નકર પેલા તમારા ગઈડ્યા છે ને એક નાના છાપરામાં આખી પેઢીઓ કાઢી નાખી. માતાના દીવા કરી ગોખલામાં દીવા કરતા, તેલ ના હોય તો ખાલી દિવેટ પલાળીને કરતા, તોય માતા હાકા પાયે રહેતી. એના ઘેર તોય લક્ષ્મી ધન ના ખૂટે, અનાજ ના ખૂટે. એવા તમારા વડવાએ બધું ભેગું કરેલું હતું ને, આજ એ વાપરો છો. હવે જો તમે જ આ બધી વસ્તુ મૂકી અને બધી વસ્તુ હાથર માતાઓના કગર વગર કરશો, દીવા કરી રોજ કોમના સોદા કરશો, તો એમ માતા નવરી નહીં કે બધું માતાઓ જગતમાં બધાને આપી દે. એના માટે તો એનું બની જવું પડે કે માં તું મારી માં છું, તું મારી માં છું, તું મારી માં છું. 24 કલાક માં થાય ને તો સમજી લો મારે બોલવાની જરૂર નહીં, શબ્દો નહીં મારે બોલવા માટે કે હું શું કરી શકું છું. એનું વર્ણન હું માતા શબ્દોથી નહીં કરી શકતી. એટલું બધું આપી દઉં, એટલું બધું આપી દઉં કે દીકરો એમ કે માં શું તારી વાતો કરો. આજ મારા દીકરાને મારા વખાણ કરવા હોય ને તો એ રોઈ જાય હરખથી. મારી તારા હું ગુણગાન ના ગાઈ શકું, તારી મહિમા હું ના સમજી શકું. જો મારો દીકરો આવું કહેતો હોય તો એનો મારો પ્રેમ છે ને, મારો લાડ છે ને, તો તમારી માં મારા જેવી નહીં ઘેર. એના લાડ કરવા છે, પણ એવા દીકરા બની જાવ તો સોદા મૂકવા પડે. આ તો ભક્તિ કરે એટલે કે આ થઈ જાય પેલું થઈ જાય. શેત થોડી ભક્તિ કરી નહીં અને શેત થોડો ભક્તિમાં આવ્યો નહીં અને શેત ઝઘડો થાય મારી મેલડી જોશે, એટલે જપના મારી ઝોપડી જોશે, મારી શિકોતર જોશે, મારી હકાડી જોશે. અરે શું મારવા આતર બદલ માતાઓ ભક્તિ કરો છો? એના કરતા કોઈ વિરોધીઓ બોલે કાકા કુટુંબ મેણા મારે ને તો એને હોમું જોજો કે માં ભલે મેણા મારતા હું તો તને જોઉં છું. અને એ માતા જ રચાવતી હોય, માતા જ રચાવતી હોય. ચમ કે તમને એટલા બધા આઘાત સંસારમાંથી મળે ને, એટલો બધો તિરસ્કાર તમારો થાય ને, તમે એવું મહેસૂસ કરો કે હું એકલો પડી જઉં છું. હવે તમને એક જ માર્ગ દેખાય, હવે મારી માતા સિવાય કોઈ નહીં. આ સમય બનાવો છે ને તો સમજી લો કે એની કૃપા જ છે, દુઃખમય કૃપા છે. આ સમય શું કામ બનાવ્યો છે? આવો તમને એના શરણે લાવવા આતર. આ દુઃખી ના ત્યાં હોત તો મારા શરણમાં હોત, અહીં ના હોત ને. તો આ દુઃખ એટલે ભગવાન આલે છે, માતાજી એટલે આલે છે કે કઈક કરતા માણસ છે ને દુઃખી થશે ને તો ધર્મ બાજુ વળશે. વર્યા ના જ આ બધું. કેટલો બદલાવ આવ્યો જીવનમાં, ઘણો બધો આવ્યો. દરેકને હું જાણું છું.
જે આવતા હશે રોજે રોજ આવતા હશે, જે મને મનથી ગુરુ માની લીધી હશે ને, એના જીવનમાં રોજે રોજ નવા બદલાવ આવ્યા છે. તો આ બદલાવની જીવનમાં જો થયા હોય ને તો તમારે એવું નહીં માનવું કે માતાની કૃપા થઈ કે નહીં. જેને મારી કૃપા થાય ને તો શું શું થાય એ થોડા ટૂંકા શબ્દોમાં કહી દઉં કે પહેલા તો એ માણસોના વિચાર બદલાઈ જાય. વિચાર મતલબ એની સેવાની ભાવના થઈ જાય, એની અંદર દયા આવી જાય, એની અંદર કરુણા આવી જાય, એ સેવા ભાવી થઈ જાય. કોઈ બી જીવ હોય, ગાય હોય, કૂતરું હોય, એના પહેલા ભલે કૂતરું પહેલા ઘરના આંગણે લાકડી મારી પગ ભાગી નાખતો, ગાય આવી હોય તો ગાય ઉપર કદાચ લાકડી મારી અને પાણી રેડીને ભગાડતો, પણ કદાચ મારા સાનિધ્યમાં આવીને મારી કૃપા થઈ હશે ને એ દીકરાને હવે છે ને ગાયને રોટલી ખવડાવવાનું મન થશે, કૂતરાને બિસ્કિટ ખવડાવવાનું મન થશે. એના જગ્યાએ બધી જગ્યાએ છે ને દયા ભાવના દેખાશે. બધાને અંદર હાવ ભાવ બદલાશે, એનો સ્વભાવ બદલાશે. પહેલા ચીડિયો સ્વભાવ હતો ને, પણ હવે શાંત સ્વભાવ થઈ અને બધા જોડે હળી મળીને રહેવાની કોશિશ કરશે. પણ આ બધી મારી કૃપા થઈ હોય ને તો જીવન બદલાય. સમજી લો, બધું પરિવર્તન થાય. હવે આ પરિવર્તન જેટલું તમારા થયું છે ને મારા સાનિધ્યમાં આવીને, એ જે 6 મહિના ટક્યું હશે ને એને મારો અનુભવ હશે. બધાને જે 6 મહિના મારા સાનિધ્યમાં ટક્યું હશે એને ખબર હશે કે માં તારા ધામમાં આવવાથી અમારું આખું જીવન બદલાઈ ગયું. બદલાયું ને? હા, તો હવે આટલે સુધી હું માતા લઈને આવીશ તો શું તમને અધૂરા છોડ દઈશ? હું છોડ દઈશ? કહેવાય છે કે એક વખત દેવી શક્તિ હાથ હજાર લે ને એટલે એક સમય તમે છોડી દો, હું મેલડી ના છોડું. હું મારી મચેડીને તમને મારા માર્ગ ઉપર લાયા વગર રહું, મારી ભક્તિના નશામાં જગાડ્યા વગર રહું, મારી લત લગાડ્યા વગર રહું, ગમે તે રીતે તો પછી છે ને આ જીવન એક અર્પણ કરી અને હોપ્યું કહેવાય, અને શરણાગતિ કરી કહેવાય. શું કહેવાય? અને આવા કાળા કળિયુગમાં તમારથી તપસ્યા થાય, કોઈ ધ્યાન થાય, કોઈ જબરાત પૂંદન થાય, કોઈ હવાનો થાય ના થાય ને? તો આજનો કળિયુગ જ એવો છે, જમાનો જ એવો છે. તમારે ભક્તિ કરવાની ઈચ્છા હશે ને તો એ હું માનું છું કે તમે નહીં કરી શકતા હો. મનથી તો બહુ ઈચ્છા છે કે માં બસ તારી ભક્તિમાં જ રસ છે. આવા બધું જગત બધું જે થવું એ થાય તો તું સંભાળ લઈશ, મને વિશ્વાસ છે. મારા કર્તવ્યનું તું પાલન કરી દઈશ, મારી પરિવારનું ભરણ પોષણમાં તું ચલાવીશ, મારા જેટલા વ્યવહાર તહેવાર છે ને બધા તું સાચવી લઈશ, એવો તમને ભરોસો આવ્યો હોય અને કદાચ શરણાગત કરો ને કે માં હવે તું કરે ને એ ખરું, આ મેલ દો ને, પછી છે ને પ્રશ્ન ના થવો જોઈએ માં દુખી કેમ થયો, આ દુઃખ કેમ આવ્યું, માં તાવ કેમ આવ્યો. એક વાત કહું તમને, હવે મારા દીકરાને 3 દાડાથી છે ને શરદીને માથું ચડ્યું અને એને તે તાવ જેવું થયું. મારા દીકરો 2 દાડા ગોળીઓ ખાધી ને તરત રવિવાર હરખો થઈને આવ્યો. હવે તમને વિચારતો હતો કે માતાજી તમે આવા સાક્ષાત છો અને તમારા દીકરાને ગોળી ખાવી પડે? તો આ શરીરની વસ્તુ છે ને, શરીરની પ્રકૃતિના નિયમ પ્રમાણે વાતાવરણની એક અસર થાય તો એ શરીર પર પ્રભાવ, ગરમી હોય તો એનો શરીર પર પ્રભાવ પડે, ઠંડી હોય તો શરીર પર પ્રભાવ. તો કદાચ મારો દીકરો નહીં, દુનિયાનો ગમે તેવો મોટો ભગત હશે ને, મોટો ભગત હશે ને, એને તે તાવ આવશે, પેટમાં દુખશે ને બધું થશે. જેમ કે શરીર છે, તમારા શરીરમાં આવી પીડા થશે. ચમ કે તમે સંસારમાં છો અને પ્રકૃતિના નિયમમાં બંધાયેલા છો દરેક. એટલે તમારા જીવનમાં તે આ મારા દીકરાનો દાખલો છે. મારા દીકરાનું કહું તો બીજા પછી કહેવાની વાત જ નહીં આવતી. મારી તમે આવા સાક્ષાત છો તો મારા દીકરો, હું માતા સાક્ષાત છું ને, છતાંય મારા દીકરાને જો ગોળી ખાવી પડતી હોય માથું ચડે શરદીની, તો તમને એવું સલાહ આલીશ કે તમે કોઈ એવા તકલીફ પડે, શરીરની પીડા થાય તો પહેલા છે ને દવાખાને જ જજો. કેવું? પહેલા દવાખાને જ જજો અને દવાખાને જાઓ અને કદાચ કોઈ વાતે મટે નહીં પછી મારા જેવી મેલેડીને પ્રાર્થના કરજો. દવાખાને જાય દવાથી મટી જતું હોય ને તો પછી મને પ્રાર્થના કરવાની જરૂર ના પડે. હું તમારી દવાખાને તમારી જોડે ડોક્ટર જોડે હું આવું, ભલે ડોક્ટર ઇન્જેક્શન મારો પણ હું મેરડી મારું, ભલે કે નહીં આવું. ઓકે માતાજી, વાત તો સાચી છે. તો પેલા રામાયણ વખતે રામાયણ જોયું છે ને બધાએ?
જોયું જ હશે, કેમ કે હિન્દુ છો એટલે બધા જોયું જ હોય. તો રામાયણમાં મેઘનાથનું તીર વાગ્યું હતું લક્ષ્મણને, ખબર છે ને? છાતીમાં તીર વાગ્યું હતું લક્ષ્મણને, અને લક્ષ્મણને તીર વાગ્યું, લક્ષ્મણ ઘાયલ થઈને ધરતી પર પડી ગયા. એટલે કહે છે કે એમનો જીવ જતો રહ્યો. એવું જ હતું ને? તારે રામ ભગવાન મનુષ્ય અવતાર ધારણ કર્યો હતો, એટલે એ પ્રમાણની એમણે લીલા કરી છે. હવે તમને એવો પ્રશ્ન થાય, સાક્ષાત રામ ભગવાન હતા તો એમને જે હનુમાનજીને જડીબુટી લેવા શું કામ મોકલ્યા? એ તો જગતનો નાથ છે ને, પરમાત્મા છે ને, એ તો માથે હાથ મૂકે અને માણસ ઉભો થઈ જાય ને. પણ ભગવાન મનુષ્ય અવતાર લીધો તો, એટલે મનુષ્ય અવતાર કરી અને મનુષ્યના નીતિ નિયમથી આવનારા ભવિષ્યમાં, આવનારા યુગમાં આની શિક્ષા મળે, આનું જ્ઞાન મળે ને, એના માટે ભગવાને જે લીલા કરીને એ તમારા માટે છે ને એકદમ જીવન જીવવા માટે બહુ ઉપયોગી છે, બહુ ઉપયોગી છે, એની કોઈ સીમા નહીં. તો ભગવાને આવી રીતે લીલા કરીને તો એ લક્ષ્મણને કદાચ તીર વાગ્યું અને કે વેદ ન બોલાવો, ડોક્ટર પેલા વેદ કહેતા, અત્યારે ડોક્ટર કહે છે તો કે ભાઈ લંકામાંથી વેદ ન બોલાવો, અને વેદ આનો ઈલાજ જાણતો હશે, જેમ કે આ રાવણનું તીર છે, મેઘનાથનું તીર છે, તો કે આનો ઈલાજ એના વેદને જ ખબર હશે, તો એના બોલાવો તો એ જાણકારી આલે તો આપણે કરીએ. તો એના વિભીષણે એ વેદને બોલાયા અને બોલાવી અને કીધું કે આમને શું તકલીફ છે, તો બધું ચેક કરીને કીધું કે ભાઈ આ જો હોજના સમય સુધી કદાચ હિમાલય પર્વત ઉપરથી જડીબુટી નહીં લાવે અને જડીબુટી વાટીને નહીં ખવડાવે તો આમનો જીવ રહેશે. એટલે હનુમાનજીએ તરત કીધું કે હા ભગવાન, તમે હુકમ કરો, રજા આલો, હું હાલ જઈ આખો પહાડ ઉખાડી અને જડીબુટી લાવી આવું. તારે હનુમાનજી જ્યાં ને તો જડીબુટી એટલી બધી ચમકતી ને, પણ હનુમાનજીને ખબર નહીં પડી આમાંથી ચઈ જડીબુટી લઈ જવું. સારો ટાઈમ જાય છે, શું કરું? તો હનુમાનજી કે લાયા, આખો પહાડ ઉચકીને લાયા અને જડીબુટી લાવીને ખવડાયો, અને ખવડાવીને લક્ષ્મણ ઊભા થઈ જાય. જોયું તું ને? તો આ ભગવાને શું કહેવા માંગે છે આમાં? ભગવાન એવું કહે છે કે જે ડોક્ટરો બનાવ્યા છે એ ડોક્ટરે મારા છે, ડોક્ટરની જેને શિક્ષા આલી છે ને એ ડોક્ટરે મારા છે, વેદય મારા છે, આયુર્વેદય મારા છે, બધું જ મારો. ભગવાન એવું કે મેં જ રચાયું છે, બધાને અલગ અલગ બુદ્ધિ, અલગ અલગ યોગ્યતા આલી અને બધાને અલગ અલગ કાર્ય આપ્યા છે. પણ જો તમારે જીવન જીવવું હોય ને તો તમે ભગવાનનો ભરોસો રાખો. બરોબર છે? થયું તો ભગવાનના ભરોસે જ ને. જો હનુમાનજી રામ નામ લઈ અને જય શ્રી રામ કરીને ઉડી અને કદાચ પહાડ ઉખાડીને લઈને આવ્યા હોત તો લક્ષ્મણ જીવતા હોત? થયું તો ભગવાનના ભરોસે જ. પણ કહેવાય છે શું કે વેદે દવા કરી અને જીવ બચાયો. પણ ભગવાનની કૃપા હોય અને જો કદાચ કોઈ બીમારી એવી હોય, કોઈ તકલીફો એવી હોય, કોઈ પીડા એવી હોય તો કદાચ માતાને પ્રાર્થના કરો ના મટે. બરોબર? તો તમારે શું કરવાનું કે માં આ તકલીફ છે, આ ડાયાબિટીસ છે, મારી તને પ્રાર્થના કરી પણ માં મટ્યું નહીં, ભલે અમારા જે તે કર્મોનું હશે ભલે, પણ માં તું એક કામ કર ને, તું મને સારો ડોક્ટર મેળવી હાલ, તને પ્રાર્થના કરું છું, તે ડોક્ટર હું મેરડી બનીને આવું. સમજ્યા? એટલે જીવનમાં આ બધું રાખવું. પછી તમે પૂરેપૂરા માથે એમ કહો કે હું દવા બવા ના લઉં તો ભાઈ મરી જઈશ વાની મોની. લેને દવાની જરૂર છે તો સાચી વાત નહીં? એટલે હું માતા તો એવી નહીં શીખવાડતી કે ના ના તમે માતાને ભરોસે બેસી જ રહ્યો, દવા બવા નહીં ખાવાની. ચમ ના શીખવાડું? આ મારા ભગવાને જો કદાચ આવી લીલા રચાઈ અને એક મનુષ્યને એક બોધ આલ્યો, પાઠ આલ્યો કે તમે છે ને ભગવાન માતાજી પર વિશ્વાસ તો ખૂબ હોય, એની કૃપાથી જ બધું થાય છે, પણ તમે તમારા જીવનમાં જે તે કર્તવ્ય હોય ને એ તમારા કરવા પડે ને. એટલે આવું પાલન રાખજો, દરેકને કહીશ. નહીં તો દુનિયા છે ને પછી મારો વિરોધ કરે, આ અંધશ્રદ્ધા ફેલાવો, આ ફલાણું કહે છે. મેં ચારે તમને કોઈને એવું કીધું કે ભાઈ દવા બંધ કરી દેજો અને મારા ભરોસે રહેજો? કીધું કોઈ દાડો? એક વ્યક્તિ બતાવો, એક વ્યક્તિ બતાવો. મેં માતાએ તો સુધી કીધું છે કે મારી અમને આ તકલીફ હતી ને તો માં કોઈ ડોક્ટર નતો મળતો, પણ તારા 5 રવિવારની મોનતા રાખીને માં ડોક્ટર મળ્યો અને અમારું ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું. તો સમજી લો મારી મેરડીની કૃપા.
થાય કે નહીં આવું? એટલે તમે આવા જીવન જીવો તો આ રીતે જીવવું. પછી આ કેમ થયું? અમુક તો કે મારી પગ બહુ દુખે છે, અને 60 વર્ષે નહીં દુખે? 80 વર્ષે કે મારી બહુ પીડા થાય છે માં, હવે તો હેડાતું નહીં, તો 80 વર્ષે તમને નહીં ગળ પણ આવવાનું? આ શું ખોટું? શું એવા ને એવા રે? નોનપણ જતું રહ્યું, ખબર પડી? તમે એવા ને એવા છો, પણ નોનપણથી જો નાના હતા ને મોટા થઈ ગયા, ખબર પડી? આ મોટા છો ને અત્યારે થોડા જવાન તો ગયડા. હેલો મિત્રો, સ્વાગત છે તમારા આપણા નવા વિડીયોમાં. મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું બારેજાધમના ખુંખાર મેળાના વિશે. તો મિત્રો ખુંખાર મેળાના સાનિધ્યમાં જો તમે નવા નવા પ્રોગ્રામ સાંભળવા માટે આવતા હોય અથવા તો કોઈ પણ પ્રકારની એવી તમે બાધા પ્રમાણતા રાખેલી હોય તો તમારે કઈ રીતે માળીના સાનિધ્યમાં પ્રવચન સાંભળવા માટે આવવું, અથવા તો કઈ રીતે માળીના સાનિધ્યમાં કોઈ પણ પ્રકારની યાચના કરવી, અથવા તો તમારું જે દુઃખ હોય મિત્રો તે કઈ રીતે વ્યક્ત કરવું જેથી તમારું સોલ્યુશન મળે વહેલું તે પહેલાં. તમારે માનતા હોય તો સફળ થાય, બાધા હોય તો સફળ થાય. મિત્રો એના માટે તમારે સૌથી પહેલાં શું કરવું એ આપણે આજના વિડીયોમાં વાત કરશું. તો મિત્રો આમાં આપણે વાત કરશું કે માનતા કઈ રીતે કરવી, બાધા કઈ રીતે ચડાવવી, માનતા બાધા ચડાવવા માટે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. તો મિત્રો ખાસ કરીને મહત્વની વાત એ છે મિત્રો કે તમારે પણ માનતા કે બાધા ચડાવવી હોય, તમારે પણ માળીના સાનિધ્યમાં જઈને તમે પણ માળીના સાનિધ્યમાં પ્રવચન સાંભળવા માટે જતા હોય, કોઈ પણ પ્રકારની તકલીફ પણ તમે જતા મિત્રો, તો તમારે ખાસ વસ્તુ એટલી યાદ રાખવી મિત્રો કે બારેજાધમમાં કોઈ પણ પ્રકારની ત્યાં પૈસા લેવામાં આવતા નથી મિત્રો. એટલે કે કોઈ પણ પ્રકારની ઓનલાઈન તમને સ્કેનર મોકલીને કહે કે તમે આમાં પૈસા નાખી દો, માળીનું મંદિર બનાવવું છે અથવા તો આવું છે તેવું છે, દાન કરવા માટે આમ કરો તેમ કરો, તો મિત્રો તમારે કોઈ પણ સ્વિચ પણ ન દબાવી, 1 2 3 4 એવું કંઈ પણ દબાવવું નહીં. અને તમારે ડાયરેક્ટ પોલીસને ફોન કરી દેવો અથવા તો તમારે બારેજાધમમાં કોઈ પણ સેવા ભાવી વ્યક્તિ હોય તેને તમારે સંપર્ક કરી દેવો કે ભાઈ આવી રીતે અમને લોકોને હેરાન કરે છે. તો બીજી વસ્તુ મિત્રો બારેજાધમમાં કોના કામ થાય છે અને કોના ન થતા મિત્રો. તો બારેજાધમમાં અમુક જે શ્રદ્ધાળુઓ એવું કરે છે મિત્રો કે જે માળીને આમ તો કહે છે કે અમે ખૂબ જ માનીએ છીએ, પરંતુ જ્યારે વાત આવે મિત્રો વિશ્વાસની તો તેને જ્યારે પણ કોઈ પર વિશ્વાસ રહેતો નથી. તો એવા લોકોના કામ માળી એવું કહે છે કે કોઈ પણ ભોગે થવાના નથી. પછી મિત્રો બીજો વસ્તુ એ કે આપણે પેલો જે આજે વિડીયો મૂકેલો છે મિત્રો, જે કાલનો વિડીયો તો કાલનો વિડીયો છે મિત્રો, તેમાં માળીએ કીધેલું છે કે આપણે આજના વિડીયોમાં શું વાત કરશું, કે માળીએ કીધેલું છે કે આપણે આજના વિડીયોમાં એવી વાત કરશું કે જીવનમાં કોઈ પણ પ્રકારે તમે દુઃખી હોય તો એ દુઃખ દૂર કરવા માટે શું કરો, પિતૃનું દેવ, મામાનું દેવ, ફળિયાનું દેવ, કોઈ પણ દેવ બની તો એ દૂર કરવા માટે શું કરો મિત્રો. તમારે કુળદેવ યાત્રા જોઈએ તો કઈ રીતે ખબર પડે, આવી બધી દરેક પ્રકારની માહિતી છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણશું. તો મિત્રો બીજી વસ્તુ એ કે ખુંખાર મેળાના સાનિધ્યમાં જે કોઈ પણ શ્રદ્ધાળુ આવે મિત્રો તો તે લોકો માટે અમુક એવી તકલીફ હોય મિત્રો જે તમે દૂર કરી દો તો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ રહે જ નહીં. તો બારેજાધમમાં મિત્રો ખુંખાર મેળાના સાનિધ્યમાં માળીના પ્રવચન સાંભળવા માટે તમે જતા હો તો માળીના સાનિધ્યમાં તમે મિત્રો પ્રવચન સાંભળવા માટે જતા હોય તો કોઈ પણ પ્રકારે તમે ત્યાં દુઃખ હોય તમે જતા મિત્રો તો તમારે શું કરવું જોઈએ. તો તમને દુઃખ હોય તમે માળીના સાનિધ્યમાં જતા પ્રવચન સાંભળવા કોઈ પણ પ્રકારે તો મિત્રો માતા એવું કહે છે કે તમે અમુક પ્રકારની એવી માનતાઓ તમે રાખેલી મિત્રો તે માનતાઓ તમારી જરૂર પૂરી કરવી જોઈએ. એ માનતાઓ પૂર્ણ કરવાથી મિત્રો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો બદલાવ આવે તો તમે કોમેન્ટ કરજો, કારણ કે કોમેન્ટ કરવી સાવ એવું કહે મિત્રો કે ફ્રી છે, એના કોઈ પણ પ્રકારના પૈસા નથી. તો કે યુટ્યુબમાં આપણો વિડીયો તો સાવ ફ્રી જ છે, આપણે કોઈ પણ પ્રકારનું એવું કંઈ દાન પુણ્યનું કે એવું કોઈ પણ આશા રાખતા નથી. ભાઈ આપણે કહીએ છીએ કે ભાઈ ચોખ્ખું કે આ ખુંખાર મેળાનું ઓફિશિયલ ચેનલ નથી, અમારું ખુદનું ચેનલ છે, આપણે માળીના આશીર્વાદથી ચાલે છે મિત્રો એટલે ચલાવીએ છીએ. તો મિત્રો બીજી વસ્તુ એ કે નાળિયેર જૂની અગરબત્તી જે કોઈ પણ માનવી હોય તે વસ્તુ ચડાવવી, એવું નહીં કે નાળિયેરના બદલામાં પછી 20 રૂપિયા ચડાવી દો, ચંદ્રના બદલામાં અગરબત્તીના બદલામાં તમને 500 રૂપિયા ચડાવી દો. તો મિત્રો માતા એવું કહે છે કે આવું ક્યારેય ના કરવું જોઈએ. આવું કરો તો મિત્રો તમારા જીવનમાં દુઃખ હોવાની શરૂઆત થઈ જાય છે અને દુઃખ છે મિત્રો તે વધ્યા કરે છે. તો બીજી વસ્તુ એ મિત્રો કે બારેજાધમમાં જે કોઈ પણ શ્રદ્ધાળુઓ આવતા હોય તો તે શ્રદ્ધાળુઓ માટે મિત્રો મહત્વની વસ્તુ એટલી જ છે કે દરેક પ્રકારનું ખુંખાર મેળાના વિડીયો જોવા હોય મિત્રો તો તે લોકો માટે આ વસ્તુ બને છે મિત્રો કે એટલી વસ્તુ ખાસ યાદ રાખવી જોઈએ. તો એ પછી વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જે મેળામાં જય ભગવાન.